બહુ સરસ વાતો કરી છે. શિવ કોણ છે એનો પરિચય શિવ કાલે પ્રગટ થયા ને એટલે તમને થોડો પરિચય આપી દઉં. આજે થોડો ભારે પરિચય આપી દઉં. આમ તો તમે શિવને ઓળખો જ છો ને, ઓળખો જ છો ને, પણ આજે થોડો પરિચય એવો આપું. ભગવાન નિર્વાણ સ્વરૂપ છે. વેદની અંદર કહ્યું છે ભગવાન નિર્વાણ સ્વરૂપ છે. મોક્ષ જેને કહેવામાં નિર્વાણ ગતિ, જે જીવની મુક્તિ, મોક્ષ. મોક્ષ કોણ આપી શકે? સાચું કહેજો, આપણો મનુષ્ય અવતાર શા માટે? કોઈ એવું તમને પૂછે તો તમે શું કહી શકો? 83,99,999 જન્મ પૂરા કરીને મનુષ્ય અવતાર મળ્યો છે. કેટલા અવતાર આપણા ગયા? 83,99,999 અવતાર પૂરા થયા અને છેલ્લો અવતાર આવ્યો મનુષ્ય અવતાર. આટલા બધા ચક્કર કાઢતા કાઢતા મનુષ્ય અવતાર લઈને આવ્યા છીએ. આપણને ભગવાને આપ્યો છે દયા કરીને, અને હવે આપણે એને ગુમાવી રહ્યા છીએ ભોગ વિલાસમાં. હવે એને આપણે સામાન્ય સમજીને એને ગુમાવી રહ્યા છીએ. મારા ભાઈ બહેનો, મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય કયું કોઈ એવું પૂછે તો શાસ્ત્રો એવું કહે છે કે મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય છે મોક્ષ પ્રાપ્તિ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પાહી પારે મુરારે. માટે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. શંકરાચાર્ય મહારાજ ચરપટ પંચરિકા સ્તોત્રમાં કહે છે મૂઢમતે. મને તમને શું કીધું? મૂઢમતે કીધું. સંસારમાં રચા પચા લોકોને શંકરાચાર્ય કેવો શબ્દ ઘા કર્યો, હે મૂઢમતે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. સંતો આપણને કેટલું સાવધાન કરે, હાથ ઊંચા કરી કરી બૂમો પાડી પાડીને કથાઓ કરે. સાવધાન સાવધાન. માણસને બધું છૂટે છે પણ લોભ છૂટતો નથી. લોભ છૂટતો નથી. નિર્વાણ રૂપમ, મોક્ષ સ્વરૂપ જો કોઈ હોય અને મોક્ષનો દાતાર કોઈ હોય તો ભગવાન ભોળાનાથ એક માત્ર કહેવા દો મને, એક જ માત્ર છે. તમે કહેશો આ બીજા બધા તમે મંદિરો છે, બીજા બધી જગ્યાએ શું મોક્ષ ન મળે? આ ભગવાનને ફલાણા ભગવાનને, આમાં બધા લોકો દાવો કરે છે કે અમારા ભગવાન આમ અક્ષરાતીત છે ને ફલાણા છે ને આમ છે તેમ છે મોક્ષ. તો એ બધા પણ દાવાઓ કરે છે કે અમારાથી પણ મોક્ષ મળે, અમારે પણ વૈકુંઠ મળે, અમારે પણ બધું કલ્યાણ થઈ જાય જીવનું. એક જ વસ્તુ સમજી લઈએ, જે વસ્તુ જ્યાં હોય ત્યાંથી મળે. જે વસ્તુ જ્યાં હોય ત્યાંથી મળે. હવે જે દેવતાઓ પોતે જ જન્મ અને મરણમાં હોય, એનો જન્મ થતો હોય અને એનું નિર્વાણ થતું હોય, એને મરણ થતું હોય, તો એ દેવ પાસે અથવા એ ભગવાન પાસે જઈ અને તમે જન્મ મરણના ચક્કરમાંથી મુક્તિની આશા કેવી રીતે રાખી શકો? જે ખુદ જન્મ મરણ અને કર્મના બંધને લેપાતા હોય, દેવારે પડે અંતે ચૂકવવા પડે છે, કરેલા કર્મના બદલા દેવારે પડે છે. જેને કર્મના બંધનો લાગુ પડે, કર્મના બંધનો જેને બાંધી શકે, મનુષ્ય અવતાર લઈને જે લોકો આવે, દેવતાઓ હોય, સાધુ હોય, સંતો હોય, મહંતો હોય, મહાપુરુષો હોય, જ્ઞાની હોય, ધ્યાની હોય, સાધુ હોય, સંન્યાસી હોય, મહંત હોય,
પણ જે જન્મ મરણ લઈ અને જે આવે છે એ મને તમને રસ્તો બતાવી શકે, પણ રસ્તો તો એક જ માત્ર હોઈ શકે જેનું જન્મ અને મરણ નથી. એવું કોઈ દુનિયામાં કોઈ હોય તત્વ તો એ માત્ર એક જ છે, અને એ છે શિવ ભગવાન ભોળાનાથ. એનો જન્મ નથી, એનું મૃત્યુ પણ નથી, જેનું પોતાનું જન્મ મરણ. હા, અને શિવજીને ક્યાંય કર્મના બંધન નડતા નથી. ક્યાંય તમે સાંભળ્યું? બીજી બધી કથામાં સાંભળો કે એક શ્રાવણનો એક આંધળા મા બાપને શ્રાપ આપ્યો, વગેરે વગેરે કથાઓ બધી ક્યાં આવે? કોઈ પણ જગ્યાએ કૃષ્ણ કથામાં પણ આવે વારંવાર કે દુર્વાસાએ શ્રાપ આપ્યો ને. આ બધી જ વસ્તુ હું તમે સમજીએ મારા ભાઈ બહેનો, તો અંતે જવાનું ક્યાં? છેલ્લામાં છેલ્લો માર્ગ ક્યાં? કૃષ્ણ ભજો, રામ ભજો, માતાજી ભજો, અંબા બહુચરનો ગરબો કરો, ન જાને ગમે તે કરો સાહેબ, અંતે બધું માર્ગ ફરતો 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 ત્યાં જ આવે ભગવાન શિવને ચરણે. શિવના ચરણ વગર મોક્ષ મળતો જ નથી સાહેબ કોઈ દિવસ. એટલે ફરી ફરીને ગયા કરતા સીધા પહોંચી જાઓ. મારું તો કહેવાનું એટલું જ છે કે આમ ફરતા ફરતા જાઓ તમે, એના કરતા સીધા જ શિવ પાસે પહોંચી જાઓ ને.